સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એટલે કે 26 જુલાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય છે. યાદ આવે તો વિજય દિવસ એટલે કે કારગિલ યુદ્ધ થયું હતું તે દિવસે જે ઇન્ડિયાની શાનદાર જીત થઈ હતી, બરાબર. તો આ દિવસને આપણે કારગિલ વિજય દિવસ તરીકે જે છે ઉજવીએ છીએ. તો કંઈક એની વાત કરશું. સેકન્ડ, ઇન્ડિયાએ જે છે ઇતિહાસ રચેલો છે, શાનદાર જીત ઓલિમ્પિકમાં. તો મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચેલો છે, તો એની વાત કરશું. ત્રીજી વસ્તુ છે મિત્રો, ગંગા નદીમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળેલા છે. તો આ માઇક્રોપ્લાસ્ટિક શું હોય છે, મનુષ્યને હેલ્થ ઉપર કેવી રીતે ઇફેક્ટ કરે છે, એની વાત કરશું. ચોથો છે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, જેને BPKP, ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, તો એના વિશે વાત કરશું, શું રહેલી છે. અને પાંચમો અગત્યનો મુદ્દો છે મિત્રો, આંતરિક જહાજ બિલ. તો એના વિશે પણ વાત કરશું કે શેને સંલગ્ન રહેલું છે. જે તાજેતરમાં લોકસભા એટલે કે પાર્લામેન્ટ જે શરૂ થઈ છે, તો ખાસ કરીને તમને કહી દઉં મિત્રો કે જ્યાં સુધી પાર્લામેન્ટના સેશન ચાલુ છે ત્યાં સુધી જે પણ બિલ પાર્લામેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ થતા રહેશે અથવા તો ઇન્ટ્રોડ્યુસ થવાની વાત આવશે, તો તમામ બિલ શું રહેલા છે, એની ભલામણ શું છે, એની આપણે જે રીતે બિલ આવશે એ મુજબ આપણે વાત કરી લેશું. અને તમારે આખા સેશન દરમિયાન જે પણ બિલ ઇન્ટ્રોડ્યુસ થાય છે એને પર્ટિક્યુલર કંઈ ગોતવા જવાની જરૂર હશે નહીં, પરંતુ એ માટે તમારે ડેઇલી કરંટ અફેર્સને જે છે આ લેક્ચર આપણે રિફર કરવા જોશે, જેથી કરીને જે પણ વર્તમાનમાં ચાલી રહ્યા છે બધી વસ્તુ તમારા સુધી સરળ શબ્દમાં સરળ રીતે જે છે પહોંચી થાય. તો શરૂ કરીએ મિત્રો. પ્રથમ ટોપિક રહ્યો છે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ. તો વાત કરીએ તો 1999માં જે છે પાકિસ્તાન સાથે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. એમાં પાકિસ્તાનના સૈનિકોને ઘૂસણખોરી સામે ઓપરેશન વિજયમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતને યાદ કરવા માટે દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ભારતભરમાં ઉજવવામાં આવે છે. તો જય હિન્દ કી સેના સૂત્ર રહેલા છે. તો અમૂલ્ય કહેવાય ને કે ભાઈ, ભારતના ઇતિહાસમાં ભારતને આ સ્થિતિ ઉપર પહોંચાડવામાં જે સૈનિકોનો ફાળો રહેલો છે, બાહ્ય યુદ્ધની અંતર્ગત ભારતને જે રક્ષણ આપેલું છે, ભારતીય પ્રજાને સુરક્ષિત મહેસૂસ કરાવેલું છે, તો એના માટેનો અમૂલ્ય ફાળો જે છે રહેલો છે. કારગિલ વિજય દિવસની વાત કરીએ તો કારગિલ વિજય દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય તો કે રાષ્ટ્રવ્યાપી અભિયાનો દ્વારા ખાસ કરીને તો યુવાનોમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના ઊભી કરવા અને બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. જે પણ યુદ્ધની અંતર્ગત બહાદુર સૈનિકો છે, તમામ સૈનિકો બહાદુર જ રહેલા છે ને, તો તમામ સૈનિકોને યાદ કરવા, એની સાથે જ જે યંગ જનરેશન રહેલી છે ઇન્ડિયામાં, એમાં એક નવો ઉત્સાહ ભરવા માટે આ દિવસને ખાસ સેલિબ્રેટ કરવામાં આવે છે. ઉજવણી તો કે પાકિસ્તાન સૈન્ય દ્વારા ઘૂસણખોરી કરી અને કબજે કરેલી તમામ પોર્ટ્સ ઉપર. હવે એકચ્યુઅલી શું થતું હતું આમાં કે જે પાકિસ્તાનની જે આર્મી હતી એમાં ઇન્ડિયાના ઘણા બધા પ્રદેશો ઉપર એક કબજો કરી લે છે, જેથી કરીને ભારત ઉપર વોચ રાખી શકે. તો પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી કરી અને જે પણ વિસ્તાર કબજે કરાયેલા હતા એ તમામ પોર્ટ્સ ઉપર, એ તમામ વિસ્તાર ઉપર ફરીથી ભારત જે છે આપણું વિજય મેળવે છે અને પોતાનો જીવ આપના સશસ્ત્ર દળોના બહાદુર જવાનો માટે આદર અને કૃતજ્ઞતા દર્શાવવા માટે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો એ સ્થિતિ ફરી ભારતની બની રહે, એ જગ્યા ફરી ભારતના ક્ષેત્રમાં રહે એ માટે ઘણા બધા સૈનિકોએ કહેવાય કે વીરતા પ્રાપ્ત કરી હતી. તો એનો પોતાનો જીવ આપી દીધો હતો દેશ માટે. તો એ તમામને યાદ કરવા માટે ખાસ આ દિવસની ઉજવણી જે છે કરવામાં આવે છે. ઓપરેશન વિજય, તો એ પણ યાદ રાખજો, અહીંથી સીધો ક્લાસનો પ્રશ્ન છે. કારગિલ યુદ્ધ માટે કયું ઓપરેશન ચલાવાયું હતું? ઓપરેશન વિજય. તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ હતો, જે લદ્દાખના કારગિલ જિલ્લા અને નિયંત્રણ રેખા એટલે કે LOC લાઇન ઓફ કંટ્રોલ ની બાજુના અન્ય સ્થળોએ થયો હતો. તો જે કારગિલ છે એ અને LOC નજીકના વિસ્તારમાં જે છે આ ઓપરેશન આખું ચલાવાયું હતું. 60 દિવસથી વધુ સમય સુધી લડાઈ હતું, એટલે કે મે થી લઈ અને જુલાઈ 1999ની વચ્ચે જે છે આ કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય જે છે એ ચલાવાયું હતું. 60 દિવસથી વધારે સમય માટે ચાલ્યું હતું અને અંતે જે છે આપણે જાણીએ છીએ કે ભારતનો જ જીત થાય છે અને ભારત જે છે તમામ પ્રદેશો પર ફરીથી જે છે નિયંત્રણ મેળવી લે છે. આ 60 દિવસના લાંબા સંઘર્ષમાં ટાઈગર હિલની જીત નોંધપાત્ર સિદ્ધિઓમાં એક હતી. હવે એમાં અલગ અલગ ક્ષેત્ર આવે. હવે ખાલી એક તો પર્વતીય ક્ષેત્ર નહોતું, તો ઘણા બધા અલગ અલગ પર્વતીય ક્ષેત્ર હતા.
એમાંની એક હતી ટાઈગર હિલ. તો એની જે સિદ્ધિ જે છે એ નોંધપાત્ર માનવામાં આવે છે. એના પછી એવો જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો, ઓલિમ્પિક્સ. મીરાબાઈ ચાનુએ ઇતિહાસ રચેલો છે, તો વાત કરી લઈએ. આમ કહીએ ને કે આ રીતે ભણતા હોય ને તો આવા રૂવાડા ઊભા થઈ જાય એમ કે ઓહ, ભારતની વીરતા તો જુઓ, ભારત અત્યારે જુઓ વિશ્વમાં કેવડું આગળ નામ ધરાવી રહ્યું છે. એની સાથે હજી એક વાત કહી દઉં મિત્રો, જે રીતે ઓલિમ્પિક્સની અંતર્ગત બધા આપણા ખેલાડીઓ રહેલા છે, દેશ માટે જે પ્રદર્શન કરશે અને જે જીત મેળવી રહ્યા છે, તો જે પણ મેડલની બધું મેળવતા જશે એ મુજબ આપણે એને કરંટમાં જે છે ભણતા જશું. અને તમારે સ્પેશિયલી ઓલિમ્પિક આખું તૈયાર કરવાની જરૂર રહેશે નહીં, તો એની પણ ચિંતા ન કરતા. એટલે જે રીતે આપણે જીતતા જશું ઓલિમ્પિકમાં એ મુજબ જ ધીરે ધીરે જે છે બધા ટોપિકને આપણે કવર કરી લેશું. તો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ ચાનુએ જે છે ઇતિહાસ રચેલો છે. તો મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિક્સના ઇતિહાસમાં વેઇટ લિફ્ટિંગ, એટલે તમે જો આ રીતે વજન ઉપાડવાની હોય છે, તો વેઇટ લિફ્ટિંગમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ જે છે એ જીતી અને ઇતિહાસ રચી લીધો હતો. તો ઓલિમ્પિકમાં આ વર્ષે ભારતે પ્રથમ મેડલ જે છે મીરાબાઈ ચાનુએ જીત્યો હતો અને એ હતો સિલ્વર મેડલ. તેઓએ 49 કિલોની કેટેગરીમાં સિલ્વર મેડલ જે છે જીતેલો છે. વાત કરીએ એના વિશે તો કે 26 વર્ષીય મીરાબાઈ ચાનુએ સ્નેચમાં અલગ અલગ સ્ટેપ રહેલા હોય છે. એમાં સ્નેચ ફર્સ્ટ હોય, સ્નેચમાં 87 કિલો વજન ઉપાડી લીધો, અને સેકન્ડ હોય છે ક્લીન એન્ડ જર્ક ઇવેન્ટ, તો એમાં ટોટલ 115 કિલો વજન ઉપાડી લીધો. તો પ્રથમમાં 87 કિલો અને સેકન્ડમાં 115 કિલો વજન ઉપાડી અને 49 કિલોની કેટેગરીમાં તે ફાઇનલમાં કુલ 202 નો સ્કોર કર્યો હતો, અને એ સાથે તેઓએ સિલ્વર મેડલ પણ જીતેલો છે. આ સિલ્વર મેડલ સાથે ચાનુએ 2020 ટોક્યો ઓલિમ્પિક ક્યાં આયોજિત છે તો કે ટોક્યોમાં પણ આયોજિત છે. ટોક્યો આવશે જાપાન. તો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું મેડલ જે છે એ મેડલનું એકાઉન્ટ આપણું ખોલી દીધું એમ કે ભાઈ એકાઉન્ટ એટલે કેવી રીતના કે ભાઈ ચલો એક મેડલ, પછી બીજો, પછી ત્રીજા. તો હવે જો અત્યારે તો 2-3 જણાએ જીતી લીધેલા છે, તો આપણે દરેકને ડે બાય ડે જે છે એની માહિતી મેળવશું. તો ભારતનું એકાઉન્ટ જે છે એને ઓપન કરી દીધું. ઇવન આ ઇવેન્ટમાં ચીનના હોઈ ઝિયુએ ગોલ્ડ મેડલ જીતેલો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ જે છે એ ઇન્ડોનેશિયાના ખેલાડીએ જીતેલો છે. ઇવન ઓલિમ્પિકની અંતર્ગત સૌથી વધારે જે કહેવાય કે મેડલ જીતનાર દેશ હોય તો પણ ચીન રહેલો છે. મીરાબાઈ ચાનુએ આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતની સૌથી મજબૂત મેડલની દાવેદારી જે છે માનવામાં આવતી હતી. ઇવન તેણે આ વર્ષની શરૂઆતમાં તેની કેટેગરીમાં 119 કિલો વજન ઉપાડીને ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવેલો હતો. મીરાબાઈ ચાનુ પર વાત કરીએ તો તે ભારતીય વેઇટ લિફ્ટર છે. તેનો જન્મ 8 ઓગસ્ટ 1994 રોજ મણિપુરમાં થયો હતો. તો ક્યાંના વતની છે? યાદ રાખજો, મણિપુર. ઇવન હવે તમે જુઓ, આ એક જ દિવસ લેટ લેવાનું કારણ એ છે કે એને લઈને જે પણ જાહેરાત થાય ને એ પણ તમને ખબર પડી જાય. જેમ કે મણિપુરના રાજ્યપાલે જાહેરાત કરી હતી કે તેઓને 1 કરોડ આપવામાં આવશે. તેની સાથે જ એના માટે સ્પેશિયલ ઇન્ડિયન રેલવેની અંતર્ગત એક સીટ રિઝર્વ કરાવવામાં આવશે. ભારતની અંતર્ગત ગમે ત્યાં તે ફરી શકે છે વિધાઉટ ટિકિટ. તો એના માટે ઇન્ડિયન રેલવે દ્વારા એક ટિકિટ જે છે રિઝર્વ કરવામાં આવશે. આના સિવાય હજી ઘણી બધી વાત કરેલી હતી. તેઓ એવું કીધું છે કે જ્યારે તેઓ પાછા ઇન્ડિયા આવશે ત્યારે તેમને સરપ્રાઈઝ રૂપે આપવામાં આવશે. હજી એક પિઝા કંપની ડોમિનોઝે તેને આ જીવન પિઝા ફ્રીમાં ઓફર કરેલા છે. તો તમામ વસ્તુ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ બની શકે ક્યાંક ને ક્યાંક. ચાનુએ 2014ની અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ, જો ક્યાં એવોર્ડ હતા 2014માં કોમનવેલ્થમાં સિલ્વર મેડલ, 2018માં કોમનવેલ્થની અંતર્ગત ગોલ્ડ મેડલ, તો 14માં જે છે સિલ્વર, 2018માં કોમનવેલ્થની અંતર્ગત ગોલ્ડ મેડલ. 2017ની વાત કરીએ, 2017માં વર્લ્ડ ચેમ્પિયનમાં તેઓ ગોલ્ડ મેડલ જીતેલો હતો, જ્યારે 2020ની જે એશિયન ગેમ્સ આવે એમાં તેમને બ્રોન્ઝ મેડલ જે છે જીતેલો હતો. તો ઓલરેડી 4 અન્ય એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. એના પછી વાત કરીએ મિત્રો ત્રીજો ટોપિક, તો ગંગા નદીમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ જોવા મળેલ છે. પહેલા માઇક્રોપ્લાસ્ટિક કેવું હોય તો આ પ્રકાર એકદમ તમે જો આંગળીના વેઢા ઉપર કેટલા બધા નાના પ્લાસ્ટિકના કણો રહેલા છે, તો આવું કંઈક માઇક્રોપ્લાસ્ટિક જે છે દેખાતું હોય છે. તો તાજેતરમાં એક અભ્યાસમાં બહાર આવ્યું કે જાણવા મળ્યું કે ગંગા નદીના જે વિવિધ ભાગ છે એમાં માઇક્રોપ્લાસ્ટિક દ્વારા પ્રદૂષિત થઈ રહી છે. ઇવન મેં તમને ઓલરેડી એક વખત કરંટમાં કીધેલું પણ હતું કે જે ઇંગ્લેન્ડ છે ને, ઇંગ્લેન્ડ એને આ માઇક્રોપ્લાસ્ટિક ધરાવતી કોસ્મેટિક વસ્તુ આવે એને બધીને બેન કરેલી છે. જે આપણે ફેશિયલ અથવા તો વોટેવર જે કોસ્મેટિક આઇટમ યુઝ કરતા હોઈએ છીએ એની અંતર્ગત ક્યાંક ને ક્યાંક માઇક્રોપ્લાસ્ટિક પણ રહેલા હોય છે. તો એ બધી વસ્તુ બેન કરેલી હતી.
તો અત્યારે જે છે ગંગામાં પણ આ પ્રકારના માઇક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ જે છે અત્યારે તાજેતરમાં એક રિપોર્ટની અંદર અથવા તો સર્વેમાં જે છે જોવા મળ્યું છે. આવા પ્લાસ્ટિકની સૌથી વધુ સાંદ્રતા ક્યાં જ તો કે વારાણસીમાં જોવા મળી છે. માઇક્રોપ્લાસ્ટિક ગંગામાં સૌથી વધારે એની માત્રા ક્યાં તો કે યુપીના વારાણસી અથવા તો કાશીમાં જોવા મળે છે. ઇવન તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ગૌણ પ્લાસ્ટિક ઉત્પાદનનો સમાવેશ થાય છે. એટલે કે જે માઇક્રોપ્લાસ્ટિક છે એમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આવે છે અને જે સેકન્ડરી પ્લાસ્ટિક હોય એનો પણ સમાવેશ કરવામાં આવે છે. માઇક્રોપ્લાસ્ટિક વિશે માહિતી મેળવી લઈએ તો માઇક્રોપ્લાસ્ટિક તમે જુઓ તો કે એને પાણીમાં અદ્રાવ્ય હોય, જેમ કે આ પ્રકારના કણ પ્લાસ્ટિકના કણ પાણીમાં નાખતા એ શું થશે? તરશે. એ કે પાણી સાથે મિશ્ર થશે નહીં. તો અદ્રાવ્ય હોય. કૃત્રિમ ઘન કણો, ઘન એટલે કે આ પ્રકાર તમે જો ને કચરો છે ને, તો કૃત્રિમ ઘન કણો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પાણીમાં અદ્રાવ્ય પ્લસ કૃત્રિમ ઘન કણ હોય અને એની જે કહેવાય કે એનું કદ હશે, એનો વિસ્તાર તો 1 માઇક્રોમીટરથી લઈ અને 5 મિલીમીટર સુધીના તે હોઈ શકે છે. તો આવડો વિસ્તાર એનો રહેલો છે. ખાસ યાદ રાખજો ક્યાંથી કેવડા હોઈ શકે. હવે પ્રદૂષણના કારણો કયા છે? માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ કયા કયા કારણથી થાય છે? તો નદી કિનારે આવેલા ઘણા શહેરોનું દૂષિત પાણી નદીના પ્રવાહમાં છોડી દેવામાં આવે. શહેરોના જે દૂષિત પાણી હોય બધું ક્યાં નાખી દે? સીધું ગંગામાં. ક્લીન કર્યા વિના ગંગામાં ઠલવી દેશે અથવા તો વટેવર અન્ય નદીમાં ઠલવે તો એના દ્વારા જે તે નદી રહેલી હોય એમાં શું આવશે? માઇક્રોપ્લાસ્ટિક એડ થઈ શકે. જેમ કે શહેરી કચરો જે રહેલો હોય, હવે આપણે જાણતા હોય કે સુએઝનું પાણી જતું હોય છે, આના સિવાય હોકળાનું પાણી જતું હોય તો એને ટ્રીટ કર્યા વિના એટલે કે એમાં સુધારો કર્યા વિના, ફિલ્ટર કર્યા વિના સીધો નદીમાં છોડી દેવામાં આવે તો એ બધો જ કચરો જે છે નદીમાં રહે છે. તો નદીનું પાણી શું થશે? પ્રદૂષિત થશે અને એના દ્વારા નદી જો આગળ જઈને સમુદ્રને મળશે તો એના દ્વારા તમે જો સમુદ્ર પણ શું થશે? પ્રદૂષિત થશે. તો આ રીતે એક તો ઘટક રહેલું છે. ઘણા ગીચ વસ્તીવાળા શહેરોની નજીક ઔદ્યોગિક કચરા અને અવિઘટન પ્લાસ્ટિકમાં ભેળવેલ ધાર્મિક પ્રસાદો. જો જેમ કે આપણે વારાણસીની વાત કરીએ તો વારાણસી જે છે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હવે ત્યાં જે પ્રસાદને એવું આપવામાં આવે તો અવિઘટિત પ્લાસ્ટિકની થેલીમાં નાખી દે, પ્લાસ્ટિકની થેલીમાં જે છે મૂકી દે અથવા તો વટેવા કે પ્લાસ્ટિકની થેલીમાં પ્રસાદ એવું બધું મૂકીને ગંગામાં પધરાવવામાં આવે તો પ્રસાદ તો ઠીક છે, ચલો માછલીને ખાઈ જશે, પણ એ અવિઘટિત પ્લાસ્ટિકની થેલી જે છે એ એટલા અંશે જ નુકસાન કરે છે. ઔદ્યોગિક કચરો રહેલો હોય, ઉદ્યોગમાંથી કચરા નીકળે છે, એમાં પ્લાસ્ટિકને ક્યાંક કણ હોય તો એ બધી વસ્તુ છે. તો આ બધો જે છે નદીમાં પ્રદૂષકોને એકત્ર થઈને આખો ઢગલો થઈ જાય એટલે કે આખા પાણીમાં જે છે આ પ્રકારનું પ્રદૂષણ જોવા મળે છે. નદીમાં વિસર્જિત કરેલા પ્લાસ્ટિક ઉત્પાદનો અને ફેંકી દેવામાં આવેલો કચરો આખરે સૂક્ષ્મ કણોમાં વિભાજિત થઈ જાય છે. હવે પ્લાસ્ટિક જે છે એનું વિઘટન તો થશે જ નહીં, એ સડશે તો નહીં જ, પણ શું થાય કે પાણીને એના દ્વારા જે છે તાપમાનનો તફાવત છે આ બધાના લીધે એ નાના નાના સૂક્ષ્મકણમાં રૂપાંતર થઈ જશે અને એ સૂક્ષ્મકણ જે છે પાણીમાં હાજર રહેશે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ હાનિકારક શા માટે રહેલું છે? તો પ્લાસ્ટિકને વિઘટિત થવામાં સેંકડોથી હજારો વર્ષો લાગી શકે છે. 1000 નથી કહેતા, હજારો વર્ષો. એને વિઘટન થતા હજારો વર્ષો લાગે છે. તો એ સમય દરમિયાન તો એ મોટા પાયે નુકસાન આપી દેશે, પ્રદૂષણ ફેલાવી દેશે. અને તે પ્લાસ્ટિકના પ્રકાર અને તે ફેંકી દેવામાં આવે છે તે સ્થળ ઉપર આધાર રાખે છે. એટલે હરેક જગ્યાએ જે છે હજારો વર્ષોમાં પ્લાસ્ટિક વિઘટન થઈ જાય એવું હોતું નથી. જેમ કે બરફવાળા ક્ષેત્ર હોય ત્યાં પ્લાસ્ટિક ફેંકી દેવામાં આવશે તો ત્યાં તો ખૂબ લાંબા વર્ષો, હજારો શું લાખો વર્ષો સુધી જે છે આ પ્લાસ્ટિક સડે નહીં. તો જે વિસ્તારમાં ફેંકવામાં આવે છે, જેની માત્રામાં ફેંકવામાં આવે છે, પ્લાસ્ટિકનો પ્રકાર કયો છે, બધા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઝૂ પ્લેન્કટન્સ જેવી કેટલીક દરિયાઈ પ્રજાતિઓ, ઝૂ પ્લેન્કટન્સ એટલે જે ઓલા પરવાળા હોય ને એની સાથે આ વનસ્પતિ જોડાયેલી હોય છે અને ઝૂ પ્લેન્કટન્સ જે છે એ પરવાળાને ખોરાક આપતી હોય છે. તો ઝૂ પ્લેન્કટન્સ જેવી કેટલીક દરિયાઈ પ્રજાતિઓ આના સિવાય સૂક્ષ્મ કણોને ખોરાક તરીકે લેવાનું પસંદ કરે છે. તો આ જે ઝૂ પ્લેન્કટન્સ બધા શું કરે? ખોરાક, આ જે માઇક્રોપ્લાસ્ટિક હોય ને એને ખોરાક તરીકે ઉપયોગ કરી લે. હવે એને તો ખબર નહીં કે માઇક્રોપ્લાસ્ટિક છે આમાંથી ન ખાવામાં આવે તો એ જે અન્ય ખોરાક ખાય છે એના ભેગા એના બોડીમાં શું થઈ જાય તો કે આ માઇક્રોપ્લાસ્ટિક જતા રહેશે અને એના કારણે એને ખોરાકની સાંકળ જે આખી જે ફૂડ ચેન હોય છે એમાં પ્રવેશવાનું શરૂ થઈ જાય છે આ માઇક્રોપ્લાસ્ટિક. હવે સમુદ્રમાં જે છે માઇક્રોપ્લાસ્ટિક આવી ગયું તો સમુદ્રમાં માઇક્રોપ્લાસ્ટિક એના પાણીમાં ભરેલું છે તો જેવી આ ઝૂ પ્લેન્કટન્સ અથવા તો જે નાના નાના જે કહેવાય કે જીવાતને એવું આવે છે તો જે આનો ઉપયોગ માછલીઓ કરે, ઝૂ પ્લેન્કટન્સને અથવા ઝૂ ઝોન્થલાઝા હોય, ઝૂ ઝોન્થલાઝા છે તો એ સ્પેશિયલી પરવાળા માટે ઝૂ પ્લેન્કટન્સ હોય તો એનો માછલી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આ બધા જે છે રહેલા છે એ પોતાની ફૂડ ચેનની અંતર્ગત આ માઇક્રોપ્લાસ્ટિક લેવા મળશે
તો આને તો નુકસાન આવશે, પણ આ ઝૂ પ્લેન્કટન ઝૂ ઝેન્થાલાઝાનો ઉપયોગ જે કરે છે, એટલે કે આ ઝૂ પ્લેન્કટન છે આને કોણ ખાય? તો માછલી. હવે આના બોડીમાં જે સૂક્ષ્મ આ માઇક્રોપ્લાસ્ટિક હોય તો માછલી ખાશે તો એના બોડીમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જશે ને, અને એ માછલીનો ખોરાક આપણે મનુષ્ય ઉપયોગ કરે તો મનુષ્યના કહેવાય કે ભાઈ શરીરમાં પણ માઇક્રોપ્લાસ્ટિક એન્ટર થશે. તો આ રીતે ખોરાકની સાયકલ જે રહેલી છે એમાં પ્રવેશવાનું એનું શરૂ થઈ જાય. માઇક્રોપ્લાસ્ટિક જેવા સૂક્ષ્મ કણો ખાઈને આ દરિયાઈ જીવો ટૂંક સમયની અંતર્ગત ગંદકીની ગોળીઓમાં ફેરવાઈ જાય. હવે આ પ્રકારના સૂક્ષ્મજીવો જે આ માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તો એક પ્રકારની એ માઇક્રોપ્લાસ્ટિકની ગોળી બની જાય. એ કોણ ખાશે? માછલી. માછલીનો ખોરાક તરીકે ઉપયોગ મનુષ્ય. તો એ રીતે મનુષ્યને ફૂડ ચેનમાં પણ આ જે કહેવાય કે માઇક્રોપ્લાસ્ટિક જે છે આવી શકે છે. જેમ કે અહીંયા તમે જો તો કાચબો રહેલો છે અને આખા વિસ્તારમાં તમે જો નાના નાના કેટલા પ્લાસ્ટિકના કણ એવું રહેલા છે. તો આ જ્યારે ખોરાક ખાવા જશે તો એની સાથે ઘણા બધા માઇક્રોપ્લાસ્ટિક એના બોડીમાં પણ જતા રહીએ છે. આના સિવાય જે ઓલી પ્લાસ્ટિકની થેલીને બધું ફેંકી દે ને, જબલા કહીએ આપણે, તો જબલાને એવું ફેંકી દઈએ તો ઘણી વખત જે છે દરિયાઈ જીવોના શ્વાસમાં એમાં ફસાઈ જાય તો રૂંધાઈને એનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. તો પાછલા કેટલાક વર્ષોથી વિવિધ સમાચાર રિપોર્ટ દર્શાવે છે કે વેલ માછલી છે, આના સિવાય દરિયાઈ પક્ષીઓ એટલે ઉડતા હોય ને સીધા દરિયામાંથી નો માછલાને બધું કવર કરે, તો દરિયાઈ પક્ષીઓ અને કાચબા જેવા દરિયાઈ પ્રાણીઓ અજાણતા પ્લાસ્ટિક ગળી જાય છે અને ઘણીવાર તેમના ગુંગળામણથી જે છે એનું મૃત્યુ પણ થઈ જાય છે. તો આ ઘટનાઓ પણ જોવા મળી રહી છે. મનુષ્ય પર માઇક્રોપ્લાસ્ટિકની શું અસર આવશે? તો જ્યારે દરિયાઈ પ્લાસ્ટિકનું પ્રદૂષણ, દરિયામાં જે છે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ થશે એ ખાદ્ય શૃંખલા સુધી પહોંચે છે તો તે મનુષ્ય માટે પણ હાનિકારક બને છે. અને કેવી રીતે પહોંચે છે મેં તમને કીધું કે ભાઈ આ ઝૂ પ્લેન્કટન છે એના દ્વારા જે છે માછલીમાં અને માછલી દ્વારા જે છે એ મનુષ્યમાં આ માઇક્રોપ્લાસ્ટિક પહોંચે છે. ઉદાહરણ તરીકે આના સિવાય અન્ય તો કે નળના પાણી અને ઘણી વખત મીઠામાં પણ માઇક્રોપ્લાસ્ટિકના કણ જોવા મળે છે. હવે પ્લાસ્ટિક એક સડવાનું તો છે ને હવે એકદમ માઇક્રો લેવલ ઉપર છે. તો દરિયાના પાણીમાંથી જ મીઠું પકવે છીએ ને, જેમ કે આ દરિયો આ પાણી હોય આ વિસ્તાર છે તો આમાં જ્યારે ભરતી હોય તો પાણી આગળ આવતું હોય ને ક્યારા બનાવેલા હોય એમાં પાણી ભરાઈ જાય છે. દરિયાના પાણીમાં હોય એટલે દરિયાના પાણીમાં જે છે માઇક્રોપ્લાસ્ટિક હોય. હવે આપણે ક્યારામાં દરિયાનું પાણી ભરીએ એટલે ન્યાય આવવાનું છે તો પાણી તો બાષ્પીભવન થઈને વહી જશે પણ મીઠાના કણ સાથે આ માઇક્રોપ્લાસ્ટિકના કણ હશે. તો જે મીઠું આવે છે એની સાથે ઘણી વખત આ માઇક્રોપ્લાસ્ટિકના કણ પણ જોવા મળતા હોય. મનુષ્ય દ્વારા વપરાશમાં લેવામાં આવતા ખોરાકમાં પ્લાસ્ટિક પ્રદૂષણની માત્રાનો અંદાજ લગાવતા કેટલાક અભ્યાસોમાંથી જૂન 2019માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ સામાન્ય વ્યક્તિ દર વર્ષે તેના ખોરાક સાથે માઇક્રોપ્લાસ્ટિકના ઓછામાં ઓછા 50,000 કણો જે છે એ ખાય છે. તો એક સર્વે થયો, આ પ્લાસ્ટિક પ્રદૂષણ જે મનુષ્ય દ્વારા જ ફેલાઈ રહ્યું છે ને, તો મનુષ્યથી પ્રદૂષણને ફેલાવે છે અને એક રિપોર્ટ થયો તો એના મુજબ જૂન 2019માં રિપોર્ટ થયો હતો. તો એના મુજબ દરેક સામાન્ય વ્યક્તિ જે રહેલો છે એના પોતાના ખોરાક સાથે ઓછામાં ઓછા 50,000 કણો જે છે આખા વર્ષમાં જે છે ને એટલા બોડીમાં જાય છે. સર્વે પણ થયેલો છે. મનુષ્ય દ્વારા પ્લાસ્ટિકનું સેવન હાનિકારક છે. તો સિમ્પલ છે ને ભાઈ, પ્લાસ્ટિક આપણા બોડીમાં જશે તો ક્યાંક ને ક્યાંક ભાઈ ભેગું થશે અને ખતરનાક કેમિકલથી બનેલું પ્લાસ્ટિક હોય તો બોડીમાં ઇવન કેન્સર પણ થઈ જશે. તો કારણ કે પ્લાસ્ટિકના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ઘણા રસાયણો કેન્સર પેદા કરી શકે છે. તો પ્લાસ્ટિક બનાવવા જે કેમિકલ યુઝ કર્યા છે એ કેમિકલ આપણા બોડીમાં એન્ટર થાય છે ને બાય પ્લાસ્ટિક, તો આપણા બોડીમાં જે છે કેન્સર પણ થઈ શકે. તેમ છતાં માઇક્રોપ્લાસ્ટિક અભ્યાસનું એક ઉભરતું ક્ષેત્ર છે. હવે જો માઇક્રોપ્લાસ્ટિક જે છે એના વિશે હજી થોડો અભ્યાસ થઈ રહ્યો છે. આટલો અભ્યાસ થયો છે, હજી એમાં વધારે ડીપમાં અભ્યાસ થઈ રહ્યો છે. પણ જેટલું માલુમ પડ્યું છે એના આધારે કહી શકીએ કે ભાઈ થોડું ડેન્જર સાબિત તો થઈ રહ્યું છે. મનુષ્ય માટે પણ થઈ રહ્યું છે, એ રીતે જે જળસૃષ્ટિ રહી છે એના માટે પણ ખૂબ જ વધારે ડેન્જર સાબિત થઈ રહ્યું છે. તો અભ્યાસનું એક ઉભરતું ક્ષેત્ર છે. હજી એમાં અભ્યાસ જે છે થઈ રહ્યો છે. પર્યાવરણ અને માનવ તથા આરોગ્ય પરના તેના ચોક્કસ જોખમો હજી સ્પષ્ટપણે જાણી શકાતા નથી કે ભાઈ પર્યાવરણ મનુષ્ય ઉપર અને એના આરોગ્ય ઉપર પરફેક્ટ કેટલા હદ સુધી નેગેટિવ ઇફેક્ટ આવી શકશે એ હજી પરફેક્ટ જાણી શકાયા નથી, પણ અભ્યાસ જે છે એના ઉપર ચાલુ છે. હવે પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવાના ભારતના પ્રયાસો કયા કયા રહેલા છે એની પણ વાત કરી લઈએ. તો 20થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ફાઇટ ટુ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એક મુવમેન્ટ અથવા તો એક પ્રકારનું આંદોલન એક ચાલે છે. ફાઇટ ટુ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, યાદ રાખજો, ફાઇટ ટુ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. એમાં 20થી વધુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે જોડાયેલા છે. 20થી વધુ રાજ્ય પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશ એમ. અને કેરી બેગ એટલે આપણે માલ સામાન લઈ જતા હોય ને એ કેરી બેગ છે, કપ રહેલા છે, પ્લેટ રહેલી છે, કટલેરી છે, સ્ટ્રો છે અને સિવાય થર્મોકોલ રહેલા છે. તો આ જેવા ઉત્પાદનો રહેલા છે જેનો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. તો કેરી બેગ છે, પ્લાસ્ટિકના કપ, પ્લેટ, કટલેરી, સ્ટ્રો, થર્મોકોલની પ્લેટની બધું આવે એનો યુઝ ઉપર બેન કરવાની વાત કરવામાં આવેલી છે. ભારતના આ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન
અભિયાનની વૈશ્વિક સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. હવે પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકે છે તો એ તો ભાઈ સારી વાત છે. ધીરે ધીરે પ્લાસ્ટિકનો યુઝ બંધ થશે અને જે પર્યાવરણને નુકસાન થાય છે એ પણ કંટ્રોલમાં આવશે. આ અભિયાન હેઠળ ભારતે 2022 સુધીમાં આ ગોલને ખાસ યાદ રાખજો પૂછે છે. તો 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનો સંકલ્પ જે છે આપણે કરેલો છે. અને પછીનો એક ટોપિક જોઈએ તો ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, જેને ટૂંકમાં BPKP તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ. તો સરકાર દ્વારા પરંપરાગત રીતે સ્વદેશી પ્રણાલીનો પ્રોત્સાહન આપવા માટે, જે ટ્રેડિશનલ રીતે આપણું ફાર્મિંગ થાય છે એને પ્રોત્સાહન આપવા માટે 2020-21 થી પરંપરાગત કૃષિ વિકાસ યોજના, જેને ટૂંકમાં PKVY, પરંપરાગત કૃષિ વિકાસ યોજના ની એક પેટા યોજના તરીકે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો અમલ કરી રહી છે. તો 2021માં જે રજૂ થઈ હતી યોજનાનું નામ તો કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંતર્ગત જ ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો જે છે હવે અમલ કરવામાં આવી રહ્યો છે. તો વાત કરીએ એના વિશે પણ, તો કે તેમાં મુખ્ય શું કરવામાં આવે તો કે તમામ કૃત્રિમ રસાયણનો ઉપયોગનો બહિષ્કાર. જે પણ આર્ટિફિશિયલ એટલે કે જે રસાયણો રહેલા છે ને, આપણે કેમ રાસાયણિક ખાતર છે, દવાઓ રહેલા છે, તેમાં કેમિકલ યુઝ કરે છે ને, તે બધાને બેન કરેલા છે. એનો ઉપયોગ કરવાનો નહીં, એનો બહિષ્કાર કરવો, તો એના પર ભાર આપે છે. એની સાથે જ બાયોમાસ મલ્ચિંગ પર ભાર મૂકવાની સાથે સાથે ઓન ફાર્મ બાયોમાસ રિસાયકલિંગ, છાણ અથવા તો ગાયના જે મળમૂત્ર આવે છે એના મિશ્રણનો ઉપયોગ, વનસ્પતિ આધારિત તૈયારીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇન શોર્ટ કે આને એક પ્રકારે તમે જુઓ તો કે જૈવિક કૃષિ પણ કહી શકાય. જૈવિક કૃષિ એગ્રીકલ્ચર કૃષિની અંતર્ગત એક પણ પ્રકારની કૃત્રિમ કેમિકલ વાળી વસ્તુ યુઝ કરવાની નથી. માત્ર ને માત્ર જૈવિક કૃષિ. જૈવિક એટલે કે ભાઈ સામાન્ય રીતે જેમાં ઓર્ગેનિક કન્ટેન્ટ હોય એમાંથી જે છે બનાવવામાં આવે. જેમ કે ભાઈ બાયોમાસ મલ્ચિંગ રહેલું છે, આના સિવાય ઓન ફાર્મ બાયોમાસ રિસાયકલિંગ છે. જેમ કે આના સિવાય હજી સમજવું હોય તો જે ગાયનું ગૌમૂત્ર હોય, છાણ રહેલું છે, તો એમાંથી ખાતર બનાવે, દવાઓ બને છે, એનો ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે. તો ટ્રેડિશનલ મેથડ છે ને પરંપરાગત કૃષિ પરિયોજના, તો ટ્રેડિશનલ મેથડ પણ છે અને એમાંથી જે છે કેમિકલ એવું આવતું નથી. તો ભાઈ પાકને પણ ફાયદો થાય છે, જમીનને ફાયદો થાય છે અને એ જ રીતે મનુષ્ય માટે પણ ફાયદોકારક છે. બિકોઝ ઓફ કેમિકલ વાળી વસ્તુ યુઝ કરીએ છીએ, રાસાયણિક ખાતર નાખીએ છીએ, રાસાયણિક દવાનો યુઝ કરીએ છીએ, તો જમીન તો બગડે જ છે, પણ ક્યાંક ને ક્યાંક દવા અને ખાતર છે એ પાક રહેલો છે એમાં પણ આવે છે અને એના દ્વારા આપણા બોડીમાં પણ આવે છે. તો એ વસ્તુ બધી અહીંયા શું થઈ જશે? બંધ થઈ જશે. તો ટ્રેડિશનલ મેથડ ઉપર આધારિત છે. ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એટલે કે BPKP હેઠળ ક્લસ્ટરનું બાંધકામ, ક્ષમતા નિર્માણ, પ્રશિક્ષિત કર્મચારીઓ દ્વારા સતત સહાય, પ્રમાણીકરણ અને કચરાનું વિશ્લેષણ માટે 3 વર્ષ માટે 12,200 રૂપિયા હેક્ટર દીઠની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અમલમાં લાવી શકાય. તો અમલમાં લાવવા માટે 3 વર્ષ માટે 12,200 રૂપિયા હેક્ટર દીઠની આર્થિક સહાય પણ આપવામાં આવે છે, જેથી કરીને આ મુજબની આખી ખેતી જે છે ડેવલપ કરી શકે. જેમ કે કચરાનું વિશ્લેષણ, હવે એમ તો ન થાય કે ચલો કુંડીમાં કચરો નાખી દો અને એમને પડ્યું છે, તો એનું વિશ્લેષણ વ્યવસ્થિત થવું જોઈએ ને. તો એ બધા માટે જે છે એને ફંડિંગ પણ આપવામાં આવે છે, આર્થિક સહાય પણ પૂરી પડાય છે. એના પછીનો એક ટોપિક જોઈએ તો આંતરિક જહાજ બિલ, જેને ઇનલેન્ડ વેસલ બિલ 2021 તરીકે ઓળખવામાં પણ આવે છે. વાત કરીને આવી છે તો અહીંથી તમને એ તો ખબર પડી જાય, જહાજ જે વેસલની વાત છે તો કંઈક દરિયાઈ અથવા તો આના વેસલ માટે હશે, શિપિંગ માટે. તાજેતરમાં સરકાર દ્વારા લોકસભાની અંતર્ગત આંતરિક જહાજ બિલ 2021 એટલે કે ઇનલેન્ડ વેસલ બિલ 2021 રજૂ કરવામાં આવેલું છે. તો બિલ વિશે આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આંતરિક જહાજ વિધેયકમાં વિવિધ રાજ્યો દ્વારા ઘડવામાં આવેલા વિવિધ નિયમોને બદલે સમગ્ર દેશ માટે સંયુક્ત કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. જે પણ આપણા રાજ્યો રહેલા છે કોસ્ટલ એટલે કે દરિયા કિનારો ધરાવે છે, તો દરિયા કિનારો ધરાવતા તમામ રાજ્યો માટે મિત્રો, હવે એવું તો નથી કે દરિયા કિનારો ન હોય, દરિયા કિનારો ન હોય, આના સિવાય એક મોટી નદીઓ પસાર ન થતી હોય તો ત્યાં પણ જે છે આપણે ભાઈ ઇનલેન્ડ એટલે કે ભાઈ જળમાં ક્રિએટ કરી નાખી. તો દરિયા કિનારો હોય પ્લસ મોટી નદીઓ હોય, મોટી કેનાલ હોય, સરોવર હોય, તો ત્યાં જે છે સામાન્ય રીતે જળમાર્ગ જે છે પોસિબલ થતો હોય. તો જે પણ આ રાજ્યની અંતર્ગત જે છે આ બિલની અંતર્ગત વિવિધ રાજ્યો દ્વારા જે પણ આને લઈને કાયદા ઘડવામાં આવેલા છે, વિવિધ નિયમો છે, તો દરેક રાજ્યના કાયદા, દરેક રાજ્યના નિયમ અલગ હોય કે નહીં, તો એ બધું સ્ટોપ કરવા માટે, જેમ કે યુપીથી આપણે બિહાર જઈએ, બિહારથી જે છે પશ્ચિમ બંગાળ જઈએ, નેશનલ વોટરવે એક રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 આવે છે ને, તો હવે એક રાજ્યથી બીજા, બીજાથી ત્રીજા જઈએ તો કાંઈક નિયમો અથવા તો કાયદામાં પરિવર્તન આવે છે. તો દેશ બેટર કે આખા દેશ માટે એક સરખો જ કાયદો હોય તો કેવું સારું એમ. તો એની જોગવાઈ કરે છે. સૂચિત કાયદા હેઠળ જાહેર કરવામાં આવેલ
નોંધણી પ્રમાણપત્ર તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માન્ય રહેશે. તો જે સૂચિ જાહેર કરશે ને, સૂચિ જાહેર થતી હોય છે, તો એના મુજબ જે પણ નોંધણી કરાયેલા આ જહાજ ને એ બધું હોય તો એની યાદી રહેલી છે આખી. જેમ કે ભાઈ એમને તો જહાજ નો હાલવા માંડવાનું હોય, જેમ કે આપણે પણ સ્કૂટર ને એવું બાઇક ને ખરીદતા હોય તો એની નોંધણી થતી હોય ને, તો એટલે જે પણ જહાજને છે બધું નોંધણી થાય છે, તો એની નોંધણીની જે યાદી છે, એનું પ્રમાણપત્ર છે, એ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે માન્ય રહેશે અને રાજ્યો પાસેથી અલગથી પરવાનગી લેવાની પછી જરૂર રહેશે નહીં. તો એની પણ આમાં જોગવાઈ કરેલ છે. આના સિવાય આ વિધેયકની અંતર્ગત જહાજોની નોંધણી અને ઇલેક્ટ્રોનિક પોર્ટલ પર ક્રૂની વિગતો દાખલ કરવા માટે એકની નોંધણી, આપણે કેમ બાઇક હોય તો એની નોંધણી હોય, તો જહાજોની નોંધણી પ્લસ ઇલેક્ટ્રોનિક પોર્ટલ ઉપર ક્રૂ મેમ્બર, જહાજ ઉપર જે કાર્ય કરતા હોય ને એને ક્રૂ મેમ્બર કહેવાય. તો ક્રૂની વિગતો દાખલ કરવા માટે એક કેન્દ્રીય ડેટાબેઝ બનાવવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો જે પણ આ રીતે ક્રૂ મેમ્બર રહેલા છે તો એનો ડેટા એ કોઈ એક જગ્યાએ સ્ટોર કરવા માટે એક ડેટાબેઝ તૈયાર કરશે અને જે જહાજો રહેલા છે એની નોંધણી માટે પણ એક આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, જે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે માન્ય રાખવામાં આવશે. આ વિધેયક હેઠળ યાંત્રિક રીતે સંચાલિત બોટ, એટલે મશીનવાળી બોટ, મશીન બોટ કહીએ ને, એક આપણે ઓલામાં હલેસાથી ચલાવીએ તે, અને એક આ રીતે મશીન મોટર બોટ આવે, તો યાંત્રિક રીતે સંચાલિત તમામ જહાજો માટે નોંધણી ફરજિયાત કરવામાં આવશે. યાંત્રિક રીતે સંચાલિત તમામ જહાજો એ જિલ્લા લેવલે, સમજો જે રાજ્યમાં જે જિલ્લામાં હોય તો જિલ્લા લેવલે, તાલુકા લેવલે અથવા તો પંચાયત અથવા તો ગ્રામ્ય સ્તરે પણ નોંધણી કરાવવી પડશે. તો ગ્રાઉન્ડ થી લઈ અને બોટમ થી લઈ ટોપ સુધી જે છે એને રજીસ્ટર તો કરવું પડશે, જેથી કરીને પછી ઓલ ઇન્ડિયા પરમિટ મળે એને. એમ ભારતમાં આંતરિક જળ પરિવહન ઉપર વાત કરી લઈએ તો ભારતમાં નૌકા પરિવહન જળમાર્ગની લંબાઈ લગભગ કેટલી છે? ભારતની અંદર જળ પરિવહન માટેની જે લંબાઈ રહેલી છે, જળમાર્ગની લંબાઈ છે કેટલી છે? તો કે 14,500 કિલોમીટર રહેલી છે. અને તેમાં તો કે નદીઓ, નહેરો, વહેતા પાણી અથવા તો બેક વોટર્સ જેને લઘુન કહીએ એ પ્રકારનું ખાડીઓ વગેરેનો સમાવેશ જે છે કરવામાં આવે છે, કેનાલ ને બધું આવી જાય આની અંદર. આંતરિક જળ પરિવહન એ સસ્તા બળતણ સાથે ઇકો ફ્રેન્ડલી પરિવર્તન માધ્યમ છે. બળતણની ઓછી જરૂરિયાત હોય, આના સિવાય ઇકો ફ્રેન્ડલી પણ રહેલું છે. એઝ કમ્પેર ટુ આપણે સપોઝ કે ટ્રાન્સપોર્ટેશન રહેલું છે તો બાય ટ્રક છે, બાય બસ હોય, બાય એર છે, તો એની સાપેક્ષે જે જળ પરિવહન હોય તો સસ્તું હોય છે, પ્લસ પર્યાવરણની દ્રષ્ટિએ જે છે થોડું ઇકો ફ્રેન્ડલી હોય. પ્રદૂષણ તો મે બી થઈ શકે છે પણ એટલું બધું ભયાનક જેટલું ખટારાને અથવા તો એરોપ્લેનમાં થાય છે એટલા હદે જે છે પ્રદૂષણ થતું હોતું નથી. તો ઇકો ફ્રેન્ડલી પરિવહન પણ એને માનવામાં આવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ જે 2016 છે એના અનુસાર 111 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગો તરીકે જાહેર કરવામાં આવેલા છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, ક્લાસની માટે ખૂબ જ અગત્યનું કહેવાય. તો રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 2016 છે એના મુજબ ટોટલ 111 જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર કરવામાં પણ આવેલા છે. ભારતીય આંતરિક જળમાર્ગ ઓથોરિટી એટલે કે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા IWAI એ વિશ્વ બેંકની તકનીકી અને નાણાકીય સહાય સાથે જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટનો અમલ કરી રહી છે. તો યાદ રાખજો, ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી જે છે એ વિશ્વ બેંક, વર્લ્ડ બેંક તરફથી જે નવી ટેકનોલોજી પ્લસ એને આર્થિક સહાય, આ વર્લ્ડ બેંક આર્થિક સહાય અને ટેકનોલોજી આપણને પ્રોવાઈડ કરે છે. તો એના દ્વારા IWAI, વર્લ્ડ બેંક તો પોતે તો ન આવે કે હાલો ભાઈ હું રસ્તો બનાવીશ, તો વર્લ્ડ બેંક શું આપે કે ટેકનિક આ રહેલી છે, ટેકનોલોજી આ છે, આના સિવાય તો કે એના માટેના નાણાં તો એ પૂરા પાડશે. અને IWAI જે છે એ જળ માર્ગ વિકાસ પ્રોજેક્ટ જે છે એનો અમલ કરાવી રહી છે, જળ માર્ગ વિકાસ પ્રોજેક્ટ. જેથી ગંગા, ખાસ કરીને તો આપણે જાણીએ કે ભાઈ પ્રયાગરાજથી લઈ અને હલ્દિયા, તો પ્રયાગરાજ આવશે મિત્રો યુપીની અંતર્ગત અને હલ્દિયા આવે છે પશ્ચિમ બંગાળમાં. તો ઉત્તર પ્રદેશ, એના પછી બિહાર અને એના પછી તમે જુઓ તો કે પશ્ચિમ બંગાળ. તો આખા વિસ્તારમાં જે જળમાર્ગ છે નેશનલ વોટરવે 1 પૂછેલો છે, ભારતનો સૌથી લાંબો જળમાર્ગ ગંગા નદી ઉપર આવેલો છે. તો ગંગાના હલ્દિયાથી વારાણસી વિસ્તરણ પર શિપિંગ ક્ષમતામાં વધારો કરી શકાય અને આશરે જે છે એનો ખર્ચ 18 કરોડ રહેલો છે. તો હલ્દિયાથી લઈ અને છેક પ્રયાગરાજ અથવા તો કહી શકીએ ભાઈ વારાણસી, અને વારાણસીથી આગળ પ્રયાગરાજ આવ્યું છે. તો ખાસ યાદ રાખો કે હલ્દિયાથી લઈ અને પ્રયાગરાજ સુધીનો આખો પટ્ટો જે છે ગંગા નદીનો છે, જેને આપણે જળમાર્ગ નંબર 1 ઘોષિત કર્યો છે. તો આનું ડેવલપમેન્ટ કરી શકાય જેથી કરીને શિપિંગ વધે. જેમ કે અહીંયા કોલકાતા આવી જાય પશ્ચિમ બંગાળે, તો ત્યાં મોટી જહાજનું આવે છે, બધું ઠાલવે છે, તો એ માલ સામાન દિલ્હી લઈ આવવો હોય
દિલ્હી અહીંયા લઈ આવો હોય તો શું થાય કે ભાઈ આ હલ્દિયાથી લઈને પ્રયાગરાજ સુધી તો જળમાર્ગ એક રહેલો જ છે, તો આટલું તો એકદમ સહેલું થઈ ગયું કે નહીં. તો આ રીતે શિપિંગ ક્ષમતામાં વધારો કરી શકાય અને એના માટેનો અંદાજિત ખર્ચ દેખાડ રહેલો છે મિત્રો 18 કરોડ. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ, ક્વેરી, પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.